પહેલા મુદ્દાની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાહનોમાં અલગ જ પ્રકારની લાઇટો લગાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે। અનેક વાહન ચાલકો આંખો આંજી દે તેવી હાઈ વોલ્ટની લાઇટ લગાવે છે, પરંતુ તેમના વટ પાડવામાં અનેક અકસ્માત થઈ રહ્યા છે। અનેક લોકોની જિંદગી અંધકારમય બની ગઈ છે અને હવે આને જ કારણે વાહન વ્યવહાર કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો ને આરટીઓએ પોતાની સમજણ બાજુમાં મૂકીને દંડ ફટકારવાની કામગીરી શરૂ કરી દીધી। સમજણનો ઉલ્લેખ કરવો પડે કારણ કે વાહનમાં એલઈડી લાઇટની જે હાઈ ઇન્ટેન્સિટી હોય છે તેને માપવા માટે જે લક્ષ મીટર જરૂરી હોય છે તે જ હજી આરટીઓ ઓફિસને નથી અપાયા। એટલે જ હાલ તો ગાંધીનગરથી આદેશ છૂટ્યા છે, એટલે પાલન તો કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। એટલે આરટીઓના સ્ટાફે અંદાજ લગાવીને વાહન ચાલકોને દંડવાની શરૂઆત કરી દીધી। ડીલરોને પણ સૂચના અપાઈ છે કે નવા વાહનોનું વેચાણ કરતા સમયે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સનું પાલન થવું જોઈએ। જો ઉલ્લંઘન થશે તો કાર્યવાહી થશે। અને હવે વાહન વ્યવહાર કમિશનર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેની પણ ગાડીમાં હવે જે હાઈ ઇન્ટેન્સિટી વાળી એલઈડી લાઇટ હશે, સફેદ લાઇટ હશે, તો તેને હવે દંડ કરવામાં આવશે અને 1000 રૂપિયા જેટલો દંડ ફટકારવામાં આવશે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સામાજિક અગ્રણી રાહુલ પરમાર જોડાઈ ગયા છે। રાહુલભાઈ, વાહનમાં વ્હાઇટ લાઇટ લગાવી તો દંડ કરવામાં આવશે, શું કહેશો? આજે ગુજરાત રાજ્ય સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે કે વ્હાઇટ લાઇટ જે વ્હાઇટ લાઇટ હશે જે એક્સ્ટ્રા વધારે તીવ્રતા વાળી એ લાઇટમાં દંડ ફટકારવામાં આવશે, પરંતુ રાજ્યની સરકાર રોડે જતા દારૂડિયાઓને પકડી લે છે પણ બુટલેગરોને પકડતી નથી। એમ જ આ જે લાઇટો લગાવવા વાળા વાહન ચાલકો છે એ લોકોને પકડવાનું કહે છે, પણ જે લાઇટનું મેન્યુફેક્ચરિંગ કરે છે, જે લાઇટના ડીલરો છે એ લોકોને કેમ પકડવાની વાત નથી કરતી। આજે સામાન્ય માણસ 1000 રૂપિયા તમે દંડ ફટકારો, આજે બેરોજગારી ચરમસીમાએ છે, મોંઘવારીનો માર સામાન્ય જનતા ઉપર નાખી દેવામાં આવ્યું છે અને તમે 1000 દંડ વસૂલશો તો ક્યાંથી સામાન્ય પબ્લિક એ કરી શકશે? મેડમ રાહુલભાઈ, અનેક વાહન બનાવતી જે કંપની છે અથવા તો ડીલરો છે તો તે લોકો હવે રૂલ્સનું પાલન નહીં કરે તો તેમને દંડ કરવામાં આવશે તેવી માહિતી હવે પરિપત્ર દ્વારા બહાર પાડવામાં આવી છે। તો આપને શું લાગે છે કે આ ડીલરોની સામે કાર્યવાહી કરશે? કોઈ કાર્યવાહી કરતા નથી મેડમ, ખાલી પરિપત્ર નામના કરે છે અને આ સામાન્ય માણસ ઉપર જ આ બધી કાર્યવાહી કરવામાં આવે છે। અત્યાર સુધી જે દંડ વસૂલવામાં આવ્યો એ સામાન્ય રોડે જતા વાહન ચાલકો ઉપર દંડ વસૂલવામાં આવ્યો। આજે અત્યારે લાખો રૂપિયા દંડ વસૂલી લીધા પછી સરકાર એવું કહે છે કે હવે ડીલરોને અમે દંડ કરીશું, તો અત્યાર સુધી જે લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો ત્યાં સુધી ડીલરોનો દંડ કેમ ના કરવામાં આવ્યો? રાહુલભાઈ, એવી પણ માહિતી સામે આવી છે કે લાઇટની જે ઇન્ટેન્સિટી હોય છે તેને ચકાસવા માટે એક લક્ષ મીટર આવે છે અને તે પ્રશાસન પાસે નથી અને આરટીઓને હજુ સુધી આપવામાં આવ્યા નથી, તો પણ આરટીઓ અધિકારીઓ દ્વારા આ જે દંડની પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે અને પોતાના અંદાજ મુજબ જ દંડ કરી રહ્યા છે। એટલે મન ફાવે મન ગળત કહાનીઓ સરકાર રાતોરાત ઊભી કરી દે છે। પહેલા જ આ સરકારે જે યલો લાઇટ હતી, યલો લાઇટમાંથી વ્હાઇટ લાઇટ લાવવાનું કામ પણ આ સરકારે કર્યું અને દંડ પણ લાવવાનું સરકાર કામ કરી રહી છે અને દંડ આ બધો સામાન્ય પબ્લિક ઉપર જ નાખવામાં આવે છે। જે ડીલરો છે ડીલરોને બંધ કરાવી દે તો કોઈને દંડ કરવાની જરૂર જ ક્યાં આવે છે? આ બેન રાહુલભાઈ, એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે ડીલરો દ્વારા આ જે લાઇટ છે તે અપાતી નથી, પરંતુ લોકો જાતે જ આ બહાર જે ગેરેજ હોય છે ત્યાં જઈને લગાવી દે છે અને જેના કારણે અકસ્માત સર્જાય છે। ગેરેજ થી લગાવે છે પણ ગેરેજ વાળો કઈ ઘરે થોડી બનાવે છે બેન, ક્યાંક તો એનું મેન્યુફેક્ચરિંગ થતું હશે ને, ક્યાંક તો કોઈક મોટી માછલીઓ એ બજારમાં લાઇટો વેચવા નીકળતી હશે ને ત્યારે એ લાઇટોનું વેચાણ થાય છે અને ત્યારે સામાન્ય વાહન ચાલકો એ લાઇટો લગાવે છે। કોઈ ઘરે તો લાઇટો બનાવતા નથી બેન, અને ક્યાંક ને ક્યાંક સરકારની નિગરાણી હોય ત્યારે જ આ બધી લાઇટો બનતી હોય બેન। રાહુલભાઈ, આપના મતે આનું નિરાકરણ શું છે? આનું નિરાકરણ એક જ છે બેન કે જે મેન્યુફેક્ચરિંગ યુનિટો છે, જે વધારે તીવ્રતા વાળી લાઇટોનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટનું જે છે એ બંધ કરાવવા જોઈએ તો એનું નિરાકરણ આવી જાય। એના જે ડીલરો છે અને જે મેન્યુફેક્ચર યુનિટો છે એના ઉપર કડક દંડાત્મક કાર્યવાહી થાય તો આ લાઇટોનું નિરાકરણ આવી જાય। તો રાહુલભાઈ, જે વાહન વ્યવહાર જે કમિશનર છે તેમના દ્વારા જે પરિપત્ર કરાવશે અને જે દંડ કરવાની જોગવાઈ કરાય છે તો શું તે યોગ્ય છે? દંડની જે સામાન્ય પબ્લિક ઉપર 1000 રૂપિયા દંડ નાખવાની વાત કરી છે, વસૂલવાની વાત કરી છે, એ તદ્દન નિંદનીય કામગીરી કહેવાય અને એ આ પરિપત્રના ચલાવી જ ના લેવાય। કારણ કે 1000 રૂપિયા સામાન્ય માણસ જોડેથી વસૂલવામાં આવે તો બેન તમે સમજી શકો આજે મોંઘવારી અને બેરોજગારી ચરમસીમાએ છે। 1000 રૂપિયા લોકો દંડ ભરશે તો પોતાનું પેટીયું રળીને લાવતા ઘરે ખાવામાં, લાઇટ બિલમાં બધામાં બેન તકલીફ પડી શકે।
જી જી બિલકુલ રાહુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.